હાંસોટમાં એનસીટીએલ કંપનીની પાઇપલાઇનનું કામ અટકાવી દીધું હતું. ખેડૂતો પ્રદૂષિત પાણીની લાઇન નાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કંપની અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. ખેડૂતો દ્વારા પાક અને જમીન બગાડનું વળતર પહેલા નક્કી કરો, પછી આગળ વિચારીશું તેમ જણાવી રહ્યા છે. તો વળતર બાબતે ચર્ચા કરવા એસડીએમ દ્વારા ખેડૂતો બોલાવ્યા હતા, છતાં આવતા નથી. લીકેજ પોકેટમાં કાયમી સમસ્યાના નિરાકરણ માટે લાઇન નવીનીકરણ કરાઈ રહી હોવાનું નર્મદા ક્લીનટેક કંપની લિમિટેડ જણાવી રહી છે. હાંસોટ પંથકમાં ખેડૂતોએ એનસીટીએલ કંપની દ્વારા પ્રદૂષિત પાણીની પાઇપલાઇન નાખવાના કામનો વિરોધ કરીને તેને અટકાવી દીધું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ તેમની પરવાનગી લીધા વિના ખેતીની જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું. આ મામલે એનસીટીએલ કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહમતિ લેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ખેડૂતો તે બેઠકમાં હાજર રહ્યા ન હતા. બીજી તરફ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે કંપની દ્વારા તેમની પાસેથી કોઈ પરવાનગી કે સંમતિ આપવામાં આવી ન હતી અને તેમની જાણ બહાર ખેતરમાં ખોદકામ શરૂ કરી દેવાયું હતું. ખેડૂતોએ ભવિષ્યમાં પાઇપલાઇન લીક થવાથી ખેતરોને થનાર સંભવિત નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે હાંસોટના મામલતદાર રાજન વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એનસીટીએલના સત્તાધીશો અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી. હાલ ખેડૂતોના વિરોધનો મામલો સામે આવ્યો છે, ત્યારે ફરી કંપની અને ખેડૂતોને મીટિંગ માટે બોલાવ્યા છે અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે. હું સાહેબ એક જ વસ્તુ હું મારા કોઈ બી ખેતરમાં હું તમને બે હાથ જોડીને કહું છું, હું કોઈ બી જાતનું ખોદાણ કરવા નહીં દઈશ, હું કોઈ બી જાતનું કામ કરવા નહીં દઈશ. એના માટે કદાચ મારે અહીંયા ભૂખ હડતાલ પર બેસવાનું હશે, હું બેસી ના સાહેબ હું શું કામ મળું? ના હું શું કામ મળું? ના ના હુકમ એસડીએમ સાહેબ તા બેઠા બેઠા કેવી રીતના સાહેબ હુકમ કરી શકે? ના બોલાવ્યા મને, મારી વાત સાંભળો સાહેબ, એમણે બોલાવ્યા શું કામ બોલાવ્યા? એક બે મિનિટ, મારો માણસ આવેલો આવેલો આ ગયેલો ભાઈ આવેલા હતા ભાઈ, એમને ખબર છે. અને સાહેબ એક વસ્તુ છે કે એસડીએમ સાહેબ મને વિશ્વાસમાં લીધા વગર હુકમ કરી દે. સરકાર વતી જે સરકાર ના સરકાર વતી તો છે જ નહીં, તો આપણે સરકાર વતી લડશું કરવાની જોગવાઈ છે એમને. ના 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 આવી કોઈ જોગવાઈ નથી. ખેડૂત તમારે જે બી રજૂઆત છે તમારી એસડીએમ સાહેબ ને મળવું જોઈએ. હા તો કઈ નહીં, એસડીએમ સાહેબ આવશે તો હું એસડીએમ સાહેબ ને મળી લઈશ. પીઆઈ સાહેબ મંત્રી સાહેબ મંત્રીશ્રી સાથે વાત કરશો કે તે બી નહીં કરશો? ઈશ્વરસિંહ પટેલ. ના ના હું તમારી રજા લઉં છું. ઓ સાહેબ મારા હું તમારી રજા લઉં છું. હું તમને તમે ના કહેશો તો હું નહીં લગાવું. મંત્રી સાહેબ ને તમે મળજો. ના ના વાત મારી વાત થઈ ગઈ, પણ ત્યાં તમે રજૂઆત કરો ને ત્યાં ચર્ચા. ઓ સાહેબ મારા આ ખરેખર તો તમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. એમણે કદાચ એવું પ્રોટેક્શન માંગ્યું હોય, એમણે એવું પ્રોટેક્શન માંગ્યું હોય કે આ ખેડૂત મને હેરાન કરે છે, મને મારવા દોડે છે કે ખોટી રીતે, અને તમે પ્રોટેક્શન લઈને આટલા પોલીસને લઈને આવો તો બરાબર છે. હવે મારા જેવો માણસ હું કોઈને મારવાનો? ના સાહેબ કામ હું ચાલુ નહીં થવા દઈશ. જી 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 હું કરી લઈશ એ બધું એ કાયદા, પણ મને કઈ જાણ કરે તો હું એસડીએમ સાહેબ પાસે બી જાઉં ને. હવે અત્યારે થઈ આ બધું તંબુ તાણી આ બધું લઈને આવી ગયા. પહેલાના સમયમાં ડાકુઓ બી જતા હતા ને તો ખબર આપતા હતા કે ગામ લૂંટવા આવવાના. તમે તો વગર કીધે જ આવી ગયા. ખાસ કામ છોડીને આવેલો છું ને અમારે ખેડૂતોએ કામ મરવું, અમારે તો આત્મહત્યા જ કરવાની છે. હવે એ જ બાકી છે. મુલાકાત કરાવી મને લેખિતમાં એસડીએમ સાહેબ એસડીએમ સાહેબે મને પર્સનલી આમાં નથી સાહેબ એવું કોઈ ઉલ્લેખ નથી.
મને સાહેબ જો આ જેટલા સર્વે નંબર છે ને ખેડૂતોને જ ઓળખે. બરાબર છે સાહેબ, Personally એ ના મારો આપવા આવે. પર્સનલી નામથી એસડીએમ સાહેબ એટલે લેટર તમે આપે, હુકમ આપી દો મને ને. હુકમ કરે કે સાહેબ ભાઈ તમે સાથે આ નથી તારીખે કરેલો. આટલા વાગે હાજર થાઓ, હું થવા તૈયાર છું.